નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડોક્ટર પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ। સાંજે 4 વાગે કોર્ટ સમક્ષ કરાશે રજૂ। મહેસાણા આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ 7 દર્દીની કરી હતી એન્જિયોપ્લાસ્ટી। જમીનના હેતુફેરના પ્રીમિયમની વસૂલાત અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। 5 કરોડ રૂપિયા સુધીની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસૂલવાની સત્તા જિલ્લા કલેક્ટરને અપાઈ। બોનાફાઇડ પરચેઝરની અરજીઓનો થશે ઝડપથી નિકાલ। ભાવનગરના મહુવા યાર્ડમાં કાલથી પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવવા પર પ્રતિબંધ। કંતાનની ગુણીમાં જ ડુંગળી લાવવા ખેડૂતોને અપીલ। પ્લાસ્ટિકના બારદાનમાં બગડી જાય છે ડુંગળી, અન્ય રાજ્યો ન સ્વીકારતા હોવાથી લેવાયો નિર્ણય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સંભાજીનગર, પનવેલ અને મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ ગજવશે જાહેર સભા। ઝારખંડમાં આજે અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિત ભાજપના નેતાઓ ભરશે હુંકાર। જેએમએમ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ બીજા તબક્કાના પ્રચાર માટે લગાવ્યું એડી ચોટીનું જોર। નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આજથી 43મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો। 27 નવેમ્બર સુધી ચાલનારા મેળાની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરાવી શરૂઆત। અલગ અલગ રાજ્યોના સાથે જોવા મળશે વિદેશી સ્ટોલ। દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ અતિ ગંભીર। કેટલાક વિસ્તારમાં પ્રદૂષણનો આંક 450ને પાર પહોંચ્યો। સુપ્રીમ કોર્ટે પણ કરી ટિપ્પણી, કોર્ટના આદેશનું નથી થઈ રહ્યું પાલન। રાજ્યમાં ઠંડીનો ચમકારો। 10 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે। સૌથી ઓછું અમરેલીમાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ। અને બિહારમાં ચાલતી મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ મજબૂત। આજે ભારત અને થાઇલેન્ડ વચ્ચે મુકાબલો। અત્યાર સુધીની બંને મેચ પર ભારતીય ટીમે મેળવી છે જીત। સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં સર્જરી કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીને ધરપકડ બાદ મેડિકલ તપાસ માટે સોલા સિવિલમાં રજૂ કરવામાં આવ્યો હતો। ડોક્ટર પ્રશાંત વજીરાણીને બપોરે 4 વાગ્યા બાદ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે કડી તાલુકાના બોરીસણામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજીને ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર આપવાનું કહીને 7 દર્દીઓને એન્જિયોગ્રાફી અને 2 દર્દીઓને સ્ટેન્ટ મૂકવાના ઓપરેશન કર્યા હતા, જેમાં 2 દર્દીઓના મોત નિપજતા સમગ્ર હોબાળો થયો હતો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો છે। હોસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓ પ્રકાશ મહેતા, ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂત સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ 2 વ્યક્તિના મોતની ઘટનાને પગલે સરકારે આકરા પગલાં લીધા છે। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી દુઃખદ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે। ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલિસ્ટ કરાઈ છે। રાજ્યમાં પીએમજેએવાય મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદૃઢીકરણ માટેની એસઓપી ટૂંક સમયમાં જાહેર કરાશે। એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડીબાર કર્યા છે એમને। 2, આ હોસ્પિટલના માલિક જે હોય, અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે। 3,
આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં. 4, જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરેસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી. આ ઉપરાંત જે ઓપરેટિંગ ડૉક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું. રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવ્યા છે એનો પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે. આજે રાજકોટની કોર્ટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. આ ઘટનાના તમામ આરોપીઓ જેલમાં છે. જે આરોપીઓએ જામીન અરજી કરી હતી તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે સરકારી વકીલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આથી આગળની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગત મે માસમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. 25 મેના રોજ ટીઆરપી અગ્નિકાંડ બન્યો હતો, જેમાં 27 લોકોની જીવ બુજાઈ ગયા હતા. ત્યારે તાલુકા પોલીસ મથકમાં 16 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી એક શખ્સનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તમામ આરોપીઓ જેલ હવાલે છે. અને કેટલાય આરોપીઓએ તેમાંથી જામીન અરજી પણ કરી હતી, પરંતુ તમામની જામીન અરજી પણ રદ કરવામાં આવી છે. આ પોલીસ દ્વારા તેની ચાર્જશીટ પણ કરી દેવામાં આવી છે. તો આજથી રાજકોટ કોર્ટમાં તેની સુનાવણી શરૂ થશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે. રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ ફેરની કામગીરી અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરાયો છે. જેમાં બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં 5 કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે. વર્તમાન નિયમ અનુસાર જે જમીનોનું વેલ્યુએશન 50 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. આથી મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓના ઉકેલમાં જતા સમયને બચાવવા મુખ્યમંત્રીએ સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર આ મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ફેસ્ટિવલ ઓફ ભાવ, તાલ અને રાગ ભારત કુલ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. ભારતના ગહન દાર્શનિક અને કલાત્મક વારસાને જાણવા, સમજવા અને તેની ઉજવણી કરવા માટેના ભારત કુલ ઉત્સવનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત મીડિયા ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. ભારત કુલ ઉત્સવ 14થી 17 નવેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના સંકુલમાં જ યોજાશે. ભારત કુલ મહોત્સવમાં 4 દિવસ સુધી મુલાકાતીઓ સમૃદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને ચર્ચા વિચારણામાં ભાગ લઈ શકશે. હું ગુજરાત મીડિયા ક્લબને એક વિનંતી કરું છું કે આ એક શરૂઆત છે. આવા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ વધારે આકર્ષિત થઈ શકે તે માટે રાજ્યના નાગરિક, દેશના નાગરિકોને આપણે કઈ રીતે જોડી શકીએ, એના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, સોશિયલ મીડિયા પોસ્ટના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે, ફોટોગ્રાફી કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે. આપણી પાસે દુનિયાભરના આર્ટિસ્ટ ગુજરાતની અંદર છે, આપણે એના સ્કેચીસ કઈ રીતે બનાવી શકીએ અને એ સ્કેચીસને રાજ્યના અનેક આવી જગ્યાઓ પર જે સોવિનિયર શોપ છે
એની અંદર આપણે એ સ્કેચીસને મૂકીને એને વેચવાની કઈ રીતે આપણે વ્યવસ્થાઓ કરી શકીએ, આ એક ઇકોસિસ્ટમ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ, તે માટે આ એક શરૂઆત છે, પણ આ શરૂઆતને આપણે આગળ વધારવા માટે શું કરી શકીએ તે દિશામાં જરૂરથી વિચારવું જોઈએ. 9 નવેમ્બરના રોજ નવસારીના ગણદેવીના દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગેલ ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 4 પહોંચ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેકરનું સારવાર દરમિયાન મોત થયું છે. અગાઉ ગોડાઉન મેનેજર મજૂરને બચાવવા આવેલા યુવાનના મોત થયા હતા. ભાવનગર જિલ્લાનું મહુવા કે જે ડુંગળીના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં માર્કેટિંગ યાર્ડ સિઝનમાં રોજની 30,000 કરતાં વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. અહીંથી પંજાબ, હરિયાણા, યુપી, બિહાર તથા આસામ જેવા રાજ્યોમાં ડુંગળી મોકલવામાં આવે છે. પરંતુ પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી મોકલવામાં આવતા ગરમીના કારણે તે ખરાબ થઈ જાય છે. જેથી આગામી 15 નવેમ્બર 2024થી લાલ ડુંગળીને પ્લાસ્ટિકના બારદાનમાં લાવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. લાલ ડુંગળી જે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે તેને માત્ર કંતાનની ગુણીમાં જ વેચાણ માટે સ્વીકારવાનો નિર્ણય કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. દરેક ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવી છે કે જે લાલ કાંદા છે જે પ્લાસ્ટિક થેલીમાં લાવવાની મનાઈ કરવામાં આવી છે, તેના પછીના કારણો એવા છે કે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર જેવા રાજ્યોની અંદર અહીંથી માલ જતો હોય તો ત્યાં વેપારીઓ ખરીદ કરવા માટે માગતા નથી અને ખેડૂત ભાઈઓને અહીંયા જો પ્લાસ્ટિક બારદાનમાંથી માલ વેચવામાં આવે તો ભાવ ઓછા આવે, જેના કારણે અમે આગામી 15 તારીખથી બારદાનમાં જ ફક્ત લાલ કાંદાની હરાજી કરવામાં આવશે. પ્લાસ્ટિકની ગુણની અંદર જો ડુંગળી જે છે એ લાવવામાં આવે તો પ્લાસ્ટિક જે છે એ ગરમ થતાં તેની અસર જે સીધી ડુંગળી ઉપર થતી હોય છે, ડુંગળી પોચી જે છે એ પડતી હોય છે, ડુંગળીના પાકને જે છે એ નુકસાન પણ થતું હોય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા જે ખેડૂતો છે તે તાકીદ કરવામાં આવી છે કે પોતાની જે ડુંગળી જે છે કે તેને ગુણીની અંદર લાવવામાં આવે, પ્લાસ્ટિકની ગુણીમાં ન લાવવામાં આવે, જેથી તેની ગુણવત્તા છે એ જળવાઈ રહે. કેતન નાગપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર, મહુવા. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને બજાર ભાવ કરતાં ટેકાના ભાવમાં વધુ રકમ મળતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા સહિત આગેવાનો, યાર્ડના સદસ્યોએ પરસ્પર મોં મીઠા કરાવીને ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. માર્કેટના ભાવ કરતાં સરકારના ભાવ વધારે હોવાથી ખેડૂતોને વધુ આવક થતાં ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે જે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી આજે આનંદ છે ખેડૂતોમાં કે 200 મણ મગફળી પહેલીવાર લોકશાહી પછી જો ખેડૂતોની ખરીદાઈ હોય તો પહેલીવાર આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈની મહેનત એના કારણે આજે 200 મણ મગફળી એક ખેડૂતની ખરીદાય અને 1356 ને 60 પૈસા જેવો ભાવ આ ખેડૂતને આપવામાં આવશે. મને આનંદ છે કે આજે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ મારફત જે ખરીદી થવાની છે એમાં 9000 ખેડૂતો નોંધાયેલા છે. 55 ખેડૂતોને મેસેજ નાખવામાં આવેલ હતા, એમાંથી 11 ખેડૂતો મગફળી લઈને હાજર થયેલ છે. 1356 રૂપિયા અને 60 પૈસામાં 20 કિલો મગફળીની ખરીદી કરવાની છે. ટોટલી 9000 ખેડૂતો એ નોંધણી કરાવેલ છે જામનગર તાલુકાની અંદર અને 90 દિવસ આ કામગીરી ચાલુ રહેશે. નામ ભાવેશભાઈ તેજાભાઈ નસીદ ને જિલ્લો તાલુકો જામનગર. આજે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા જામનગર તાલુકામાં શરૂ થઈ છે તો ખૂબ સરકારનો હેતુ બહુ સારો છે કે 900 થી 1100 રૂપિયા માર્કેટમાં જાહેરમાં ભાવ યાર્ડમાં ખરીદી ચાલુ હોય તો આ ટેકા માટે 1156 રૂપિયા ભાવ 1356 રૂપિયા ભાવ નક્કી કર્યો છે સરકારે. તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ ખેડૂતના હિતમાં કાર્ય કરી રહી છે સરકાર, તેનો ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક વિરામ. હા, વિશાલ છે ને, એનું બધું બરાબર ચાલે છે. કાલે એના બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયાનો ફ્રોડ થયો છે, ખબર છે? આને તો કોઈ ટેન્શન જ નથી થતું. જો ટેન્શન શું કામ? મારી કોઈ ભૂલ નહોતી, છતાંય ફ્રોડ થતાં જ મેં તરત બેંકને ઇન્ફોર્મ કરી દીધી. આરબીઆઈ કહે છે, જો તમારા એકાઉન્ટમાંથી કોઈએ છેતરપિંડી કરીને પૈસા કાઢ્યા હોય તો બેંકને વહેલી તકે ઇન્ફોર્મ કરો. 3 દિવસમાં ઇન્ફોર્મ કરશો તો કોઈ નુકસાન નહીં થાય.
જેટલું લેટ કરશો તેટલું વધુ નુકસાન. અને સાંભળ, બધું ચાલતું નથી, બરાબર ચલાવવું પડે છે. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને દીવની મુલાકાત બાદ આજે સવારે દીવથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. ગત સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખુખરી મેમોરિયલની મુલાકાત લીધી હતી. તેમજ આઈએનએસ ખુખરી મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને મૌન પણ પાળ્યું હતું. આણંદના જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેમાં જિલ્લા ગ્રંથાલય અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યા, તેમજ મોટી સંખ્યામાં વાચકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સરકારી પુસ્તકાલય વિશેનો જે ખ્યાલ આપણો હોય મનમાં, એ આ પુસ્તકાલયને જોતા એકદમ બદલાઈ જાય છે. ખૂબ ઉત્તમ સુવિધા સાથેની આ ગ્રંથાલય છે, જેમાં લગભગ 28થી 30,000 પુસ્તકો છે અને લગભગ 200 વિદ્યાર્થીઓ દરરોજ પોતાના અભ્યાસ ઉપરાંતની જે પ્રવૃત્તિઓ છે અથવા જે પરીક્ષાઓ આપે છે એ માટે અહીંયા તૈયારી કરવા માટે અહીંયા આવે છે. સરસ ડિજિટલ લાઇબ્રેરી પણ છે અને સામાજિકોને વાંચવા માટે કેટલાક મેગેઝિન્સ અને સામાજિકો માટે ન્યૂઝપેપર વગેરે ખૂબ સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે. મહીસાગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કેમ્પ અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપક્રમે આયોજિત આ કેમ્પ 28 નવેમ્બર સુધી ચાલશે. કેમ્પમાં પતંજલિ યોગપીઠના વીએસ પટેલે યોગ દ્વારા ડાયાબિટીસ નિયંત્રણ માટેના પગલાં લેવા પણ જણાવ્યા હતા. આ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ એ સામાન્ય રીતે ફિઝિકલ એક્ટિવિટી, સ્વામીજી એક જ વાક્યમાં બધું પતાવી દે છે. લેસ ઓક્સિજન સપ્લાય ઇઝ ધ મેઇન કેસ ઓફ ઓલ ડિસીઝ અને લેસ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ધ મેઇન કેસ ઓફ ઓલ ડિસીઝ. એના કારણે દરેક વ્યક્તિઓને સુગરનું પ્રમાણ વધે છે. સુગર રિવર્સ થઈ શકે છે. મારે પોતાનો જો હું દાખલો આપું તો 30 વર્ષ પહેલાં હું ઇન્સ્યુલિન લેતો હતો અને એમાંથી મને આ સ્વામીજીનો યોગ મળ્યો અને એના કારણે હું અત્યારે મધુમેહ મુક્ત છું. આપણા મહીસાગર જિલ્લામાં પણ ડાયાબિટીસ આખો જિલ્લો ડાયાબિટીસ મુક્ત થાય એના હેતુથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. તો તેમાં દરરોજ યોગ, પ્રાણાયામ, આસન અને જ્યુસ પણ આપવામાં આવશે. તો ડાયાબિટીસ તેને સદંતર રેગ્યુલર કંટ્રોલ કરી શકાય છે, નિવારણ કરી શકાય છે યોગના માધ્યમથી. રાજકોટ શહેરને સ્વચ્છતા ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 2 એજન્સીના ટેન્ડર મંજૂર કરાયા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ 53 દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અનુસાર સ્ટાફ અને ટીપર વાનની સંખ્યામાં ડબલ કરતાં હવે સફાઈ પાછળ વર્ષે 96 કરોડનો ખર્ચ થશે. રાજકોટ શહેરમાંથી રોજ 700 ટન જેટલો કચરો નીકળે છે. રાજકોટ શહેરમાં 3 ઝોનની અંદર ધ ટોટલ સોલ્યુશન ઓફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે રાજકોટને કચરા મુક્ત કરવું, એના માટેની ટીપરવાનની એક દરખાસ્ત હતી, એમઆરએફ પ્લાન્ટની દરખાસ્ત હતી, ઘરે ઘરેથી કચરો ઉપાડવાની એક દરખાસ્ત હતી, જે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત કહી શકાય. સ્વચ્છ રાજકોટ, ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટના સૂત્રને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે શરૂ કર્યું છે એની નેમ સંદર્ભે આ એક દરખાસ્ત હતી, એ પણ સર્વે કોર્પોરેટરશ્રીઓએ મંજૂર રાખી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા દેશ દ્વારા સર્વોચ્ચ સન્માન અપાશે. ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન પ્રદેશમાં આવેલા દેશ ડોમિનિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની જાહેરાત કરી છે. ભારતે કોવિડ દરમિયાન ડોમિનિકાને કરેલી મદદ માટે ડોમિનિકા દ્વારા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરની જાહેરાત કરી છે.
આ વિશેષ સન્માન ભારત અને ડોમિનિકા વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી નજીક આવતા પ્રચારનો ધમધમાટ પણ વધ્યો છે. ભાજપ તેમજ કોંગ્રેસ સહિતના પક્ષોએ મહારાષ્ટ્રમાં જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આજે ભાજપના વરિષ્ઠ નેતા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધુઆંધાર પ્રચાર કરશે. તેઓ મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગર, પનવેલ તથા સાંજે મુંબઈમાં વિશાળ જનસભાને સંબોધન કરશે અને જનતાને એનડીએ ઉમેદવારોને જીતાડવા અપીલ કરશે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઇગતપુરીમાં જનસભા કરશે તેમજ રાહુલ ગાંધી પણ નંદુરબાર તથા નાંદેડમાં ચૂંટણી સભા કરશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ તેમજ જેએમએમના દિગ્ગજોએ પ્રચારમાં ઝંપલાવ્યું છે. આજે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝારખંડમાં 3 જનસભાઓને સંબોધન કરશે. તેઓ સિહોડી, ગિરિડીહ અને બોકારોના ઉપરઘાટમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધનબાદ અને બોકારોમાં જનસભા કરશે. वोटिंग हुई है। ग्रामीण क्षेत्रों में एक बड़ी बात है कि ग्रामीण क्षेत्रों में शहरी की अपेक्षा जो है वो ग्रामीण क्षेत्रों में ज़्यादा मतदान हुआ है। यानी कि आप समझ सकते हैं कि ग्रामीण क्षेत्रों में वोटर्स में ज़्यादा उत्साह रहा है और ग्रामीण क्षेत्रों में अधिकांश जो वोटर्स हैं वो आदिवासी वोटर्स हैं, वो वहाँ के ट्राइबल्स हैं जो वहाँ पर सदियों से वहाँ पर रह रहे हैं। तो हम कह सकते हैं कि हो सकता है कि ये एक बड़ा बदलाव दिखाई दे, क्योंकि जिस तरीके से वोटिंग पैटर्न बदला है या जो वोटिंग पैटर्न यहाँ पर दिखाई दिया है, अगर हम दूसरे चरण की बात करें तो उसमें भी इसी तरीके की દિલ્હી નગર નિગમમાં આજે મેયર પદની ચૂંટણી થઈ રહી છે. આ વર્ષે મેયર પદ અનુસૂચિત જાતિ જનજાતિ માટે અનામત છે. મેયરની ચૂંટણીમાં દિલ્હીના 7 લોકસભા તથા 3 રાજ્યસભા સાંસદ પણ મતદાનમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટીએ મેયર પદ માટે મહેશ ખીંચી તથા ભાજપે શકુરપુરના કોર્પોરેટર કિશનલાલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. મેયર પદની ચૂંટણી માટે દિલ્હી પોલીસની સાથે અર્ધસૈનિક દળો પણ ખડે પગે છે. નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આજથી 43મો ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો IITFની શરૂઆત થશે. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ કરશે. આ મેળો 27મી નવેમ્બર સુધી ચાલશે. વેપાર મેળામાં સામાન્ય જનતા માટે તારીખ 19થી પ્રવેશ શરૂ કરવામાં આવશે. આ વેપાર મેળો 19થી 27 નવેમ્બર સુધી સવારે 9:30થી સાંજના 7:30 સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો રહેશે. દર વર્ષની જેમ આ વખતે પણ મેળામાં અલગ અલગ દિવસો માટે ટિકિટના ભાવ અલગ અલગ રહેશે. આ વખતે મેળામાં દેશના તમામ રાજ્યોના સ્ટોલની સાથે કેટલાક વિદેશી સ્ટોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સંકટ વધારે ઘેરું બન્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 450ને પાર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ AQI આનંદ વિહાર વિસ્તારમાં 472 જેટલો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પહેલીવાર દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી હતી. હવામાન શાસ્ત્રીઓના મતે પવનની ધીમી ગતિને કારણે પ્રદૂષકોના ફેલાવા માટે હવામાનની સ્થિતિ અત્યંત પ્રતિકૂળ રહે છે. ગંભીર AQI હોવા છતાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ CAQMએ જણાવ્યું હતું કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ગ્રેપ હેઠળ કોઈ તાત્કાલિક પ્રદૂષણ નિયંત્રણ પગલાં લાગુ કરવામાં આવશે નહીં, કારણ કે કમિશનને ગુરુવાર સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. 10મી સંસદ માટે કુલ 225 પ્રતિનિધિઓ માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક બહુમત પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં જોડાયેલા છે. શ્રીલંકામાં 2.1 કરોડની વસ્તીમાં કુલ મતદાતા 1.7 કરોડ કરતાં વધુ છે, જે 8,800 ઉમેદવારોના રાજકીય ભાગ્યનો નિર્ણય કરશે. દર્શક મિત્રો, ઝારખંડના ગિરિડીહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. આવો નિહાળીએ જીવંત પ્રસારણ. घुसपैठियों, आपका भी समय समाप्त हुआ. एक एक को चुन चुन कर झारखंड से वापिस भेजने का काम भारतीय जनता पार्टी करेगी. हम एक ऐसा कानून लेकर आएंगे जो कानून
भेट से आदिवासियों की जमीन हड़पे है, वो जमीन वापिस देनी पड़ेगी, वापिस देनी पड़ेगी। और मेरे पे भरोसा करना भाइयों बहनों, अगर सरलता से नहीं करते हैं तो इनको उल्टा लटका कर सीधा करने का काम भी हम करेंगे। भाइयों बहनों, मुझे बताओ, ये कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? धारा 370 हटानी चाहिए थी या नहीं हटानी चाहिए थी? भाइयों बहनों, एक कांग्रेस पार्टी, राहुल बाबा की पार्टी धारा 370 को वापिस लाना चाहती। मैं बता देता हूं, राहुल बाबा, गिरडी की भूमि पर बैठकर बता देता हूं, आप तो क्या, आपकी 4 पीढ़ी आएगी धारा 370 वापिस। તો આપ નિહાળી રહ્યા હતા ઝારખંડથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંબોધનનું જીવંત પ્રસારણ। અને હવે વાત વધુ સમાચારોની। તો ભારતીય શેર બજારમાં આજે બજાર ખુલ્યા બાદ સુસ્ત કારોબાર થઈ રહ્યો છે। મુંબઈ સ્ટોક એક્સચેન્જનો બીએસઈ સેન્સેક્સ હાલમાં 11 અંકના સામાન્ય વધારા સાથે 77,700ની સપાટીએ વેપાર કરી રહ્યો છે। તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 20 અંકના વધારા સાથે 23,579ની સપાટીએ વેપાર કરી રહ્યો છે। એમસીએક્સમાં સોનાના ભાવમાં સામાન્ય ભાવ ઘટાડા સાથે સોનાનો ભાવ 73,000ની આસપાસ અને ચાંદીનો ભાવ અંદાજે 87,900ની આસપાસ રહ્યા છે। ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બુદ્ધિશાળી વ્યક્તિત્વ, કોમળ હૃદય અને નિખાલસ સ્વભાવ જેવા ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મ જયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે ચાચા નહેરુના વહાલા એવા બાળકો, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી। રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે। સૌથી વધુ અમરેલીમાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો ગાંધીનગરમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરમાં રાત દિવસના તાપમાનમાં 15.8 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો। ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉમદા હેતુ સાથે પત્રકારોની આરોગ્ય તપાસમાં વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ, એક્સરે અને ઇસીજીને આવરી લેવામાં આવ્યા હતા। આ હેલ્થ ચેકઅપના પ્રારંભે અધિક કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં માધ્યમ કર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। અમદાવાદમાં કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સના કલા અને સાંસ્કૃતિક યોગદાનની સેવાઓના 40 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય સાપ્તાહિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ દ્વારા ગુજરાત રાજ્ય સહિતના દેશભરના કલા અને આર્ટ્સ સાથે સંકળાયેલા હજારો કલાકારોને તેમની ઓળખ ઊભી કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ આપે છે। કનોરિયા આર્ટ્સ સેન્ટરના માનદ નિયામક ગાર્ગી યાદવે જણાવ્યું હતું કે આ સેન્ટર 1984માં સ્થાપવામાં આવ્યું હતું। ઉજવણી દરમિયાન સેન્ટરના આર્ટિસ્ટ સ્ટુડિયો, ગેલેરી, ક્લાસરૂમ, મ્યુઝિયમ, આર્ટ શો અને ઉર્મિલા કૈલાશ બ્લેક બોક્સ સમગ્ર ઉજવણી દરમિયાન મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ખુલ્લા રહેશે, જેનો કલાપ્રેમીઓ અને જાહેર જનતા લાભ લઈ શકશે। જિંદગી કેફે કાર્યક્રમમાં આજે મળો કેમેરાના ટાઈગર એસ નલામુથુને કે જેઓ વાઇલ્ડ લાઇફ ફિલ્મ મેકર અને સિનેમેટોગ્રાફ છે। આ વિષયને લગતા તમે સવાલ પણ અમને પૂછી શકો છો। આ માટે જુઓ બપોરે 3:30 કલાકે અમારો કાર્યક્રમ માત્ર ડીડી ગિરનાર પર અને અમારી યુટ્યુબ ચેનલ પર। આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। મને આપશો રજા। નમસ્કાર।